વર્ષથી આગળ માના ગામમાં આવ્યા છીએ। માના ગામમાં અહીં આપણે વ્યાસ ગુફાની અંદર ભગવાન વ્યાસજીના દર્શન કર્યા છે। આ વ્યાસ ગુફાની અંદર ભગવાન વ્યાસજીએ 17 પુરાણ રચ્યા છે અને 4 વેદના વિભાગ કર્યા છે। અને અહીં જ્યારે મહાભારત રચવાની વાત આવી ત્યારે વ્યાસ ભગવાન 17 પુરાણ અને 4 વેદના વિભાગ કરી અને પોતે લઈ આવ્યા હતા, પણ એને એમ થયું કે મહાભારત તો લખીશ તો ઘણો બધો ટાઈમ લાગશે, એના માટે જો સારા કોઈ લઈ આવ્યા કે હું શ્લોક બોલતો આવું ને સારી રીતે લખી શકે એવા કોઈ મળી જાય તો સારું। એટલે પછી ભગવાન વ્યાસજીએ ગણેશજીને પ્રાર્થના કરી એટલે ગણેશજી આવ્યા અને બંનેમાં કરાર થયા કે ગણેશજી કે હું તો લખું કે મારી કલમ લખતી જશે ક્યાંય સ્ટોપ ના થવી જોઈએ। અને વ્યાસ ભગવાનને પણ કબૂલ કર્યું, વાંધો નહીં, હું શ્લોક બોલતો જઈશ, તમે શ્લોકની સાથે સાથે એનું શ્લોકને વ્યવસ્થિત ગોઠવીને લખજો, મઠાણ કરીને, જેમ તેમ નહીં। એટલે ભગવાન વ્યાસજીએ અહીંયા કને મહાભારતના શ્લોક બોલે અને નીચે જ્યારે આપણે દર્શન કરીએ ત્યાં ગણેશ કૃપા હતી, ત્યાં ગણેશજી શ્લોક લખે। પણ હવે કેવું કે જો વ્યાસ ભગવાન અહીંયા શ્લોક બોલવાનું બંધ કરી નાખે તો ગણેશજીની કરાર એવો થયો તો કે જો શ્લોક બોલવાનું બંધ કરે તો ત્યાં પછી ગણેશજી પછી લખવાનું બંધ કરી નાખે, પછી નહીં લખે। એટલે વ્યાસજીને એમ થયું કે હું આ લખવાનું બંધ કરી નાખીશ, બોલવાનું બંધ કરી નાખીશ તો ત્યાં ગણેશજી લખશે નહીં। હવે મારે દેહ ક્રિયા કેમ કરવી, સાંજ સવાર પૂજા પાઠ કેમ કરવી? એટલે ભગવાન વ્યાસજીએ એવા અઘરા શ્લોક બોલે કે જેનું કાંઈ મિનિંગ ન થતું હોય। વ્યાસ ભગવાન એવા અઘરા શ્લોક જ્યારે એમને નાવું હોય કે કાંઈ દેહ ક્રિયા કરવી હોય ને એવો અઘરો શ્લોક લે એનો કોઈ મિનિંગ કે એનો વરસાદ થતા ટાઈમ લાગે। એવી રીતે ભગવાન વ્યાસજી અહીંયા કને 17 પુરાણ અને મહાભારત બધું અહીંયા કને લખ્યું છે અને નીચે ગણેશ ભગવાને મહાભારત લખાણ કર્યું છે। અને એ વખતે સરસ્વતી નદી આપી જે ભીમપુર જ્યાં છે ને ત્યાં સરસ્વતી નદી છે, એ નદી અહીંયાથી વહેતી હતી એ વખતે, તો નદીનો બહુ અવાજ આવતો, અવાજ આવે વ્યાસ ભગવાન અહીંયા શ્લોક બોલે અને ગણેશ ભગવાન લખે ત્યાં તો નદીના અવાજથી ડિસ્ટર્બ થાય। એટલે પછી ગણેશ ભગવાને વ્યાસજીને કીધું કે હું લખું તો ખરો પણ આ પાણીનો જે નદી પ્રવાહ વહે છે એનો અવાજ થાય છે તો મને બરાબર સંભળાતું નથી, જુએ હું। પછી વ્યાસ ભગવાને સરસ્વતીને પ્રાર્થના કરી, સરસ્વતીને કીધું કે જ્યાં અમે અહીંયા પુરાણો લખીએ છીએ એટલે ડિસ્ટર્બ થાય છે, ત્યારથી પછી અહીંયા કને સરસ્વતી નદી ત્યાં ભીમપુર છે ત્યાંથી લુપ્ત થઈ ગઈ, સરસ્વતી નદી ત્યાંથી લુપ્ત થઈ ગયા। હવે આપણે ભીમપુર જશું ને ત્યાં આપણે સરસ્વતી નદી ત્યાં અંદરથી આવતા દેખાશે પણ બારે પછી લુપ્ત થઈ ગયા છે। પછી ડાયરેક્ટ આપણે દર્શન થાય છે પ્રયાગરાજ, ત્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં સરસ્વતીના દર્શન થાય છે। એટલે આવો અહીંયાનો ઇતિહાસ। આ છે માના ગામની અંદર ભીમપુલ। અહીંયાનો ઇતિહાસ એવો છે, જ્યારે પાંડવો હિમાલય ગારવા ગયા હતા ત્યારે અહીંથી પસાર થતા હતા ત્યારે અહીં સરસ્વતી નદી પાર કરવી હતી, ત્યારે સાથે દ્રૌપદી હતા તેઓ સરસ્વતી નદી પાર કરી શકે એમ ન હતા, એટલે ત્યાં મોટી શિલા જે તમે જોઈ રહ્યા છો, આ શિલા ભીમે ઉપાડી અને અહીં નદીની બંને પાર વચ્ચે રાખી એટલે આ એક પુલ સમાન થઈ ગયો, એટલે આને કહેવાય છે ભીમપુલ। અને ભીમપુલની નીચેથી જે જોઈ રહ્યા છો આ છે સરસ્વતી નદી। સરસ્વતી નદી ત્યાંથી અહીંયા આગળ સુધી આવે છે, ત્યાંથી પછી અલકનંદા નદી કહેવાય છે। એટલે કહેવાનું એમ કે સરસ્વતી નદી અહીંથી લુપ્ત થઈ ગયા છે અને અહીંયાથી અલકનંદા ગંગા ચાલુ થઈ ગયા છે। જય સ્વામિનારાયણ।